સાહેબ 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 આ દારૂ પડ્યો છે, આ ક્યાંથી આવેલો છે? ક્યાંય નથી દારૂ. આ પડ્યો આપની ઓફિસની ચેમ્બરની બારી પાસે દારૂ પડ્યો સાહેબ, ક્યાંથી આવેલો છે? આપની ઓફિસની ચેમ્બરની બહાર દારૂ પડેલો ક્યાંથી આવેલો છે? ભાઈ થોડા દિવસે અઢી 3 વાગ્યા ભાઈ તાળા મળવે છે. તાળા સાહેબ ક્યાં કારણોસર મળવો છો? તાળા ક્યાં? અરે પણ આ કેમેરા બેમેરા બધું હું આ તમે નાના છોકરા જેવા ચાલુ કર્યા છે? જે ખેલ તમે ચાલુ કર્યા છે. લે મેં નથી આ ચાલુ કર્યા. દુનિયા આખી જોવે ના, ના, છે. કઈ વાંધો નહીં. હાલ. દુનિયા આખી જોવે છે. હાલો ને આપણે. પોલીસને બોલાવો તમ તારે આપણે જોવડાવી અમે અહીંથી જવાના પોલીસ નથી. આવે જ છે. હા પણ સાહેબ એક આક્ષેપ સાહેબ આરટીઓ દ્વારા એક આક્ષેપ છે, આપની ઓફિસની બહાર ને આપના ગ્રાઉન્ડ ની અંદર દારૂ પીડો ક્યાંથી આવ્યો છે? આમ કેવા માંગો છો? હે સાહેબ પોલીસ સામેલ છે એવું તમે કેવા માંગો છો? જે આ બધા ખોટા નાટક ધતિંગ બંધ કરી દો. આપની કચેરીની બહાર દારૂ પીડ્યો છે, આ શરમ આવી જોઈએ આપની ઓફિસ વાળાઓને કે જે આપની ઓફિસમાં દારૂની બહાર પીડ્યો છે તો આપ નથી બોલાવી શકતા. મારો છેલ્લા અડધી કલાકથી વિડીયો ઉતારે છે. જેમ ફાવે મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. હું ગીર ન્યૂઝમાંથી આવું છું, એમની કચેરીમાં દારૂની બોટલો પડી છે, સાહેબ આ આપ કચેરીમાં આમ છે, કચેરીમાં તેમ છે, અને પછી કે દારૂ તમે લાવો છો. સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો, તમે ત્યાંથી આવ્યા છો? બરોબર. એટલે જો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. મને છેલ્લી આ મારો સ્ટાફ સાક્ષીમાં છે, બધા ઇન્સ્પેક્ટરો છે મારા. રાઠોડ સાહેબ બોલાવી લો, રાઠોડ સાહેબ બોલાવી લો તાત્કાલિક. બરોબર, મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી એવું નહીં સાહેબ, હા બોલો. તમારે ફરિયાદ કરવી તો અત્યારે અમારી હારે આવો. હા એ તો હારે આવશું, પણ આ તમને જે ભાઈ ફોન- છેલ્લા તમને- 1.5 કલાકથી તમને જે છે ફોન આવ્યો છે બાનમાં લીધી છે, બરોબર, અને આવું કહે છે બરોબર દારૂ વેચાય છે અહીંયા, બરોબર દારૂ પડ્યો છે, એમ નહીં દારૂ પડ્યું છે, આપ ડીપી પડ્યું આપ 112 માંથી આવ્યા છો સાહેબ? તમારે સાહેબ અમે છે. નહીં નહીં એટલે મીડિયા છે સાહેબ, ભલે જે હોય. પણ એક વાત સાહેબ મીડિયાના માધ્યમથી આપને પૂછવા આપું છું, આ ભાઈ મીડિયા વાળો નથી. તમારું નામ? એને બોલાવી લો. રવિભાઈ. મારી પાસે ઓથોરિટી નથી, મારા ગેજેટેડ ઓફિસર. તો આપના ગ્રેજ્યુએટ ઓફિસર પીએસઆઈ બોલાવી લ્યો ને સાહેબ, આ કચેરીની અંદર હાલમાં દારૂની બોટલો અનેક પડી છે, એનો જવાબ માંગવા હું આવ્યો છું. આ પોલીસ સાથે છે, આપણે સાથે વ્યા જાય, પોલીસ સાથે છે. તમને સાહેબ કોઈ દબાવવાની વાત નથી કરતું. તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે, દબાવવાની જ વાત કરી મને. બધાય વિડીયોના મારફત શૂટિંગ છે મારી પાસે. પોલીસ નહીં તમે સાહેબ. ઉપરી અધિકારીને ફોન કરો. હા, જે અનેક દારૂની બોટલો આપની ઓફિસમાં પડી છે તે પોલીસને જણાવતા કેમ નથી? સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો. ઉકારો નથી કર્યો. તમે આ છે મારી પાસે વિડીયો, હા કઈ વાંધો નહીં. મારી પાસે વિડીયો છે, એટલે સભ્યતાથી વર્તન કરવાનું. બોલ. ઉતારો વિડીયો. હા વાંધો નહીં. તું તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત વગર ના થઈ જાઓ. તુકારો નહીં. ઉકારો પહેલા તે કરવાનું ચાલુ નહીં, કર્યું છે. નહીં. જો હજી તમે સમજાઈ ગયો સાહેબ, બોલ બોલ બોલ. સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું. હા બોલો. અહીંયા છે ને મેં તમને બતાવ્યું ને અંદર દારૂની કોઠડીયું છે. આ સામાજિક કાર્યકર છે નરેશ વાળા. હા આ બીએસ કલસરિયા છે. એક આ બીએસ મિનિટ. કલસરિયા આપને તુકારા ઉકારા કરે છે. નેમ પ્લેટ લાગેલી છે. સાહેબ. વાંધો નહીં. બોલ સાહેબ બોલો 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 સાહેબ બોલો બોલો. ગીર ન્યૂઝ અમરેલી માંથી આવું છું. વાંધો નહીં. બોલો. હવે નરેશભાઈ વાળા દ્વારા એવું જણાવવામાં મળ્યું છે કે દારૂની બોટલો અનેક બોટલો તમારી ઓફિસની બહાર પડી છે અને અનેક ગાડીઓ સાથે પડી છે. આપણે ચેક કરી લઈ તો કાલ પુરાવા આપો પેલા. અહીંયા રહ્યા જીવતા પુરાવા, જાગતા પુરાવા છે. તમારા ભાઈ ઓફિસમાં સરકારી ઓફિસ છે, પુરાવા આપો પેલા. સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? એને બોલાવી લો. સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? કરો, પુરાવા આપીને વાત કરો. પુરાવા સાથે છે, મારી સાથે ચાલીને જોઈ શકો છો સાહેબ. આ દારૂની બોટલો ક્યાંથી અંદર સરકારી ઓફિસમાં આવે છે? દારૂ પીવે છે, આ તમારી પોલીસ સાથે દારૂમાં સાઠગાંઠ છે, આવું કહે અને મને ઉકસાવી અને વિડીયો બનાવી દે. એ બધું લાઈવ આપણી પાસે છે. મીડિયા સાહેબ બરાબર. એક સાહેબ એટલે હવે આપણે એક- પોલીસ તપાસ કરવાની થાય. એવું કે કચેરીમાં દારૂની બોટલ પડી, મેં અહીં આજુબાજુ જોયું. પોલીસની સાહેબ હાજરીમાં પોલીસને મેં બતાવેલો છે. અત્યારે જે દારૂની બોટલ પડી છે અત્યારે મેં બતાવેલી છે. હા, અને તપાસ તટસ્થ તપાસ કરવાની થાય અને તપાસ તટસ્થ ની અંદર આપના સીસીટીવી ફૂટેજ મારફતે જ કરવાની થશે. હું બોલું કે આ ભાઈને સાંભળવાના રહેશે. બરોબર, તમે તટસ્થ તપાસ કરો. જે ભી કોઈ પણ આમાં વ્યક્તિ એમની સંડોવાયેલો હોય, એ મારી કચેરીનો વ્યક્તિ હોય કે કચેરીનો વ્યક્તિ ના હોય, બરોબર છે. એની સામે કાયદેસર કાર્યવાહી હા, કરો. બરોબર છે. અને જો આમાં કોઈ મારી કચેરીનો વ્યક્તિ સંડોવાયેલો ના હોય તો આ છેલ્લે આ બધા જ અરજદાર છે. ભાઈ તમે આવી જાઓ, બધા અરજદાર બહાર. બધા અરજદાર બહાર આવી જાઓ. તમે અરજદારો બહાર આવી જાઓ. છેલ્લા 1.5 કલાકથી આ અરજદારોનું કામ ઉભું રહી ગયું છે. એટલે જો મારી કચેરીનો કોઈ બી કર્મચારી આમાં સામેલ નહીં હોય
તો આ બંને વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો છે. સાહેબ અહીંયા તમે તું કરા હું કરા કરે કેવો હશો ને ફલાણો જીતવાનો કરવામાં તો બધું થાય લીગલી ફરિયાદ બધી થાય જ. આમાં તમે એવી રીતે દબાવવાની આમાં કોશિશ જેટલા અરજદારો છે અહીંયા ઉભા છે 1.5 કલાકથી બેઠા છે એ હું જાણી રહ્યો છું. અડધી કલાકથી આ સાહેબ આવ્યા છે. આ બધા સાહેબો 1.5 કલાકથી જમવા ગયા હતા, કોક પાપા પગલી કરવા ગયા હતા, કોક અધિકારીઓ બહાર ગયા હતા. એ દરમિયાન આ જેટલા અહીંયા અરજદાર ઉભા છે ભાઈ, કેટલી કલાકથી તમે બેઠા છો અને કેટલી કલાકથી તમને આ લોકો દ્વારા કઈ સૂચનાઓ આપવામાં આવી કઈ? નહીં, અત્યારે બધા ઓફિસરો હતા જ અંદર, બધા ઓફિસરો અંદર જ હાજર જ હતા, છતાંય અરજદારોને હેરાન કરવામાં આવે છે. અરજદારોને હેરાન કરી અને જે આરટીઓ ના એજન્ટ છે એના કામ તરત કરવામાં આવે છે. આરટીઓ ના એજન્ટોના જેટલા બિલ લીધા છે એ મારી પાસે વિડીયો પ્રૂફ સાથે છે. તમે ભાઈ આ જેટલા બધા ઉભા છો, કેટલી વારથી ઉભા છો? આમાં અમુક જે મેન એના હોદ્દેદારો છે, જે આરટીઓ એજન્ટ છે, સીધા આવીને ચેમ્બરમાં ઘરી જાય. તમે નથી જોતા? તમારા કામ કેટલી વારથી અટકાવેલા છે? ખોટા આક્ષેપો કરી અને બીજાને બદનામ કરવાના ધંધા આરટીઓ ની અંદર ગોરખ ધંધાઓ ચાલે છે.